ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 9.2ની ગણતરી કરી હતી। આ ઉપરાંત લંબ આલેખ કેવી રીતે દોરવામાં આવે છે, સ્તંભ આલેખ કેવી રીતે દોરવામાં આવે છે એની પણ વાત કરી હતી। બોર્ડ ઉપર એક્ઝામ્પલ લઈ અને લંબ આલેખ છે એ પણ દોર્યા હતા। અમુક માહિતી છે જેમ કે ભારતની વસ્તી 2001 થી લઈ ભારતની વસ્તી છે બરાબર, એનો આપણે સ્તંભાલેખ બનાવેલો હતો 2001 સુધીનો। ત્યાર પછી અલગ અલગ જે વાહનોની સંખ્યાના આંકડા હતા કે સવારે અમુક ટાઈમ છે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી અમુક વાહનો છે કેટલા ચાલે છે કલાકના અંતરે, એનો સ્તંભાલેખ આપણે બનાવ્યો હતો। તો આપણે જે ગણતરી કરી છે એના આધારે હવે સ્વાધ્યાય 9.3 આવે છે પેજ નંબર 198 ઉપર। તમે બધા હોમવર્ક પણ હવે સારી રીતે કરો છો, પણ હજી એક કેમ સ્કેનરની અંદર ફોટો બરાબર આવે, ખાલી ફોટો જ તમારે મોકલવાનો છે તમારે પેજનો બરાબર। ઘણા બધા વિદ્યાર્થીઓની આજુબાજુમાં પડેલી બધી વસ્તુઓ એ બધું તમારા ફોટામાં આવી જાય છે, દૂરથી ફોટો પાડો છો એ રીતે ફોટો પાડીને હોમવર્ક મોકલવાનું નથી બરાબર। માત્ર તમે લખેલું હોમવર્ક છે એ જ બતાવવું જોઈએ, એ રીતે વ્યવસ્થિત ફોટો છે એ બને તો સ્કેમ સ્કેનર જો એપ્લિકેશન ન હોય તો તમારો કેમેરા સારો હોય એની અંદર પાડીને પણ તમે મોકલી શકો છો। સ્વાધ્યાય 9.3 ની આપણે ચર્ચા કરીએ। એમાં અલગ અલગ પ્રશ્નો છે બરાબર। એ અલગ અલગ જે પ્રશ્નો છે કુલ 3 પ્રશ્નો છે અને એ પ્રશ્નોના અંદર પાછા પેટા પ્રશ્નો આપેલા છે, એના આપણે જવાબ આપવાના છે। પેજ નંબર 198 સ્વાધ્યાય 9.3। સાથે સાથે જો સારા અક્ષરથી બહુ ઉતાવળ ન હોય બરાબર તો તમે ફેરબુકની અંદર જ ગણતા જજો, પણ થોડી ઉતાવળથી જો ગણવાની હોય તમારે તો અત્યારે હોમવર્ક બુકમાં અને પછીથી ફેરબુકમાં કરજો બરાબર, કેમ કે એક વખત તો તમારે બંનેમાં કરવાનું જ છે। પ્રશ્ન નંબર 1, 1998 થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ બાજુમાં આપેલો છે। 1998 થી 2002 દરમિયાન સરકારે જે ઘઉંનો ખરીદેલો જથ્થો દર્શાવતો અહીંયા આપણને લંબ આલેખ આપેલો છે દોરેલો ટેક્સ્ટબુકની અંદર। લંબ આલેખ વાંચી અને તમારા અવલોકનો લખો કે કયા વર્ષમાં, એમાં પહેલો પ્રશ્ન છે કે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું બરાબર। તો ગ્રાફની અંદર તમે જોશો અને જે બાજુ છે બરાબર એ તમને ઊંચાઈ વાળો ગ્રાફ દેખાય, ઊંચાઈ વાળો જે સ્તંભ છે એ દેખાતો હશે એ આપણે તરત જ અનુમાન લગાવી શકીએ કે એ ભાગ છે બરાબર। તો કે એ વર્ષ છે 2002, એમાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થયું હતું। ઘઉં હજારમાં છે એ ટનમાં આપેલું છે, તો કે 5 ટન, 5000 ટન, 10,000, 15, 20, 25, 30 બરાબર। તો કે 1998 માં કેટલા ટન થયું છે, તો કે 15,000 ટન થયું છે, તો કે 15 સુધીમાં આવી જશે બરાબર। ત્યાર પછી તો કે 1999 માં 25,000 ટન, 2000 ની અંદર તો કે 20,000 ટન, 2001 ની અંદર એ રીતે 20,000 ટન અને 2002 માં સૌથી વધુ 30,000 ટન ઘઉંનું ઉત્પાદન થયું છે। તો આલેખ વાંચી અને તમારા અવલોકનો લખો કે કયા વર્ષમાં કેટલું ઉત્પાદન થયું છે। તમારે અહીંયા જે આપેલો આલેખ છે એમાં એક એકમ લંબાઈ બરાબર 5,000 ટન છે બરાબર। આ પ્રમાણમાપ આપેલું છે, ખાસ યાદ રાખજો કે કોઈ પણ તમે આલેખ દોરો તો એમાં પ્રમાણમાપ મહત્વનું છે કે તમને કુલ અહીંયા 30,000 ટન આપેલા હોય બરાબર, તો તમારે શું કરવું પડે, તો કે અમુક છે 15 દર્શાવે છે, અમુક વર્ષની અંદર 25 છે, અમુકની અંદર 20 છે બરાબર। તો આપણે શું કરવું પડે, તો કે 5 લઈએ તો સારું પડે બરાબર। તો 0 થી શરૂ કરવાનું, 0, 5, 10, 15, 20, 25, 30 બરાબર। એ રીતે તમે લઈ શકો છો 5, 10, 15, 20, 25, 30, 5 નો આપણે ગેપ રાખશું અને એમાં 25,000 ટન અહીંયા આવે છે, 15,000 ટન આવે, જ્યાં જ્યાં આવતું હોય ત્યાં સુધી આપણે ગ્રાફ છે એ દોરી શકીએ છીએ। ખાસ ગ્રાફ પોથીમાં પણ તમારે દોરવાનો આવશે ગ્રાફ,
તો ગ્રાફ પોથી બધાએ જોયેલી હશે, તો એની અંદર પણ હું તમને બતાવી દઉં છું કઈ રીતે તમારે ગ્રાફ દોરવાનો. અત્યારે જે પ્રશ્ન છે એની અંદર તમારે ગ્રાફ તમારી બુકની અંદર દોરવાનો રહેશે, બરાબર. પછીના પ્રશ્નોમાં તમારે ગ્રાફ જાતે કરવાનો આવશે ત્યારે કરજો. તો આપણે સ્વાધ્યાય 9.3 ની અંદર અહીંયા આપણને પહેલો ગ્રાફ છે, બરાબર. આપણે એક મોટો ગ્રાફ જોઈએ. આ જે ગ્રાફ આપેલો છે, બરાબર, બધા વિદ્યાર્થીઓને બરાબર દેખાતો હશે. તમારી ટેક્સ્ટબુકમાં પણ આ જ ગ્રાફ આપેલો છે. તો આની અંદર અલગ અલગ વર્ષ આપેલા છે. એ પ્રમાણે તમે જોઈ શકો છો કે એક ખાનું બરાબર અહીંયા 5 લીધા છે ખાસ, બરાબર. એની પછી ઉપરનું ખાનું બરાબર 10, એટલે કે એક ખાનું બરાબર આખું ખાનું છે 1 સેન્ટીમીટરનું હોય છે. તો તમે જ્યારે y અક્ષ અને x અક્ષ આ બંને ઉપર કામ કરતા હો, બરાબર, જે ઊભી લાઈન છે એને આપણે y અક્ષ તરીકે ઓળખીએ છીએ, જ્યારે આડી લાઈન છે એને આપણે x અક્ષ તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો, આડી લાઈન જે છે એ x અક્ષ અને ઊભી લાઈન છે y અક્ષ છે. હવે તમે અહીંયા બરાબર નીચે 0 કરો છો, બરાબર. ત્યાર પછી આપણે ઘાટી લાઈન છે એને જ ગણવાની છે. તો કે ઘાટી લાઈનની અંદર અહીંયા ઉપર આવે તો એને 5, એનાથી ઉપર 10, એનાથી ઉપર 15, 20, 25 એવી રીતે આપણે જે પ્રમાણમાં આપણે લીધું હોય. અહીંયા આપણે લીધું છે કે y અક્ષ ઉપર 1 એકમ લંબાઈ બરાબર 5000 થાય, તો કે 5 લીધું છે. તો 10, 15, 5 ઉમેરવા પડે. જો 5 લીધું હોય તો જો 10 લીધું હોય તો આપણે શું કરશું, તો 10 વધારે ઉમેરવા પડે. જો 20 લીધું હોય તો 20, 40, 60, 80 એવી રીતે લેવું પડે. 100 લીધા હોય તો 100, 200, 300 એવી રીતે આપણે જે પ્રમાણમાં છે એમાં ડબલ કરતા જવા પડે. તો અહીંયા y અક્ષ ઉપર 5, 10, 15, 20, 25, 30 અહીંયા 1998, 99 ખાસ યાદ રાખજો આલેખ દોરવા માટે કે અહીંયા આલેખ દોરેલો છે ગ્રાફ પેપરમાં, બરાબર. તો કે એની અંદર ખાસ અહીંયા જે સ્તંભ દોર્યો છે પછી 1 સેન્ટીમીટરનું અહીંયા અંતર રાખ્યું છે. 1 સેન્ટીમીટરની અંદર ગ્રાફ દોરવામાં આવ્યો છે સ્તંભ, બરાબર. ત્યાર પછી 1 સેન્ટીમીટરનું અંતર રાખ્યું છે અને પછી પાછો બીજો સ્તંભ છે દોરવામાં આવ્યો છે. પાછું 1 સેન્ટીમીટરનું અંતર, પછી પાછો સ્તંભ, 1 સેન્ટીમીટરનું અંતર, પાછો સ્તંભ. આપણે એ રીતે સ્તંભ આલેખ છે એ બનાવવાનો રહેશે. તમારે એમ નથી કરવાનું કે તમે અહીંથી જ શરૂ કરી દેજો. 0 થી પાછું 1 સેન્ટીમીટરનો ગેપ છોડ્યો છે અને પછી શરૂઆત કરી છે. પછી અહીંયા પાછું 1 સેન્ટીમીટરનું અંતર, એટલે કે જ્યારે ગ્રાફ દોરો છો ત્યારે બને તો 1 સેન્ટીમીટરનું અંતર છે મૂકતું જવાનું રહેશે. અને બધા જો અહીંયા 1 સેન્ટીમીટરનું અંતર મૂક્યું હોય તો બાજુમાં 1 સેન્ટીમીટરનું જ મૂકવું પડે. પછી અહીંયા એક ખાનું મૂકી દો છો તમે અને પછીના ઓલામાં 2 ખાના છે એ બ્લેન્ક મૂકી દો તો એ ચાલશે નહીં, કેમ કે દરેક ખાના વચ્ચેનું જે અંતર છે એ એક સરખું હોવું જોઈએ. તો અહીંયા આપણને x અક્ષ ઉપર વર્ષ દર્શાવવામાં આવ્યા છે અને y અક્ષ ઉપર છે એ ઘઉંનું હજારમાં, ટનમાં જે છે એ દર્શાવાયું છે. અહીંયા આપણે બોર્ડ ઉપર છે એ ગ્રાફ છે દોરી લઈએ, પણ આલેખ બુકની અંદર તમે દોરશો તો વધારે સરળતા રહેશે. ખાસ યાદ રાખજો. સ્વાધ્યાય 9.3 એની અંદર ક્વેશ્ચન 1 છે, બરાબર, જેનો આલેખ આપણે અહીંયા દોરી લઈએ. અને આપણે કહીશું y અક્ષ પાંચ. અહીંયા આપણે ઘઉં આપેલા છે 1000 ટનમાં, 5000 ટન, 10,000,
15,000 ટન, 20,000 ટન, 25,000 ટન અને 30,000 ટન. ઓકે, અહીંયા જીરો છે, યાદ રાખજો. અહીંયા તમારે નીચે જીરો લખવાનો રહેશે. આ y અક્ષ, આ x અક્ષ. ઓકે, x અક્ષ ઉપર શું શું આવેલું છે? તો કે અહીંયા એક ગ્રાફ છે, બરાબર. આ સ્તંભ આલેખ છે, તો કે અહીંયા 15 સુધી આપણને બતાવવામાં આવેલું છે, 15,000 ટન સુધી, બરાબર. કઈ વર્ષ છે? 1998. ત્યાર પછી છે, અહીંયા પણ દર્શાવી શકો છો 1998. 1999 માં 25,000 ટન, અહીંયા 25,000 આવે છે, આપણે સરખું અંતર રાખશું. બરાબર, 1999 માં 25,000 ટન. ત્યાર પછી 2000 ની અંદર 20,000 ટન અને પછી 2001 માં પણ 20,000 છે. બરાબર, 2001 માં પણ આપણે 20 લઈ લઈએ. બરાબર, સમાન છે બે. અને ત્યાર પછી 2002 માં સૌથી વધુ છે 30,000 ટન. બરાબર, અહીંયા 15,000 ટન છે. ત્યાર પછી અહીંયા છે 25,000, અહીંયા છે 20,000, અહીંયા પણ 20,000 અને અહીંયા 30,000. બરાબર, આ રીતે તમારે આલેખ ગ્રાફ બુકમાં દોરવાનો રહેશે. જો બુકની અંદર, ફેર બુકની અંદર તમે નહીં દોરો તો પણ ચાલશે, દોરો તો તમારે વધારે સારું રહેશે. બરાબર, તમારી બુક સારી રહેશે અને તમને જોવામાં પણ વધારે સરળતા રહેશે, સમજવામાં પણ. તો અહીંયા આપેલું છે 1998 થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ અહીંયા બાજુમાં આપેલો છે. લંબ આલેખ વાંચી અને અવલોકન લખો કે કયા વર્ષમાં. તો કે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. પહેલા પ્રશ્નનો આપણે જવાબ લખીએ. ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું, બરાબર. ક્યારે હતું? તો 2002 ના વર્ષમાં. પ્રશ્નના જવાબ આપણે લખશું કે 2002 ના વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. બરાબર, આ રીતે દોરવાનો છે. હવે આપણે ભૂસી નાખીએ છીએ, પ્રશ્નનો જવાબ લખીએ. ઘઉંનું ઉત્પાદન 2002 ના વર્ષમાં સૌથી વધુ હતું. ઓકે, ત્યાર પછી બીજું છે ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. કયા વર્ષમાં સૌથી ઓછું હતું? 1998 માં. ઘઉંનું ઉત્પાદન 1998 ના વર્ષમાં સૌથી
ઓછું બરાબર કેટલું ઓછું હતું એમ પૂછે તો આપણે લખશું 15,000 ટન બરાબર અને સૌથી વધુ કેટલું હતું તો આપણે લખશું 30,000 ટન ત્યાર પછી આગળ જોઈએ અહીંયા બે જ પ્રશ્નો આપણને આપેલા છે સ્વાધ્યાય 9.3 ની અંદર પહેલા પ્રશ્નની અંદર તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે ફિનિશ કરીએ છીએ સેકન્ડ ક્વેશ્ચન છે લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે અહીંયા આપણને લંબ આલેખ આપેલો છે અને એ લંબ આલેખનું તમારે અવલોકન ઝીણવટપૂર્વક કરવાનું છે સોમવારથી શનિવાર સુધીના વાર આપેલા છે અને ત્યાં સુધીમાં તૈયાર થયેલા જે વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ અહીંયા દર્શાવવામાં આવેલા છે તો કે એક એકમ લંબાઈ બરાબર 5 શર્ટ છે હમણાં આપણે આગળ ઘઉંનું જે ઉત્પાદન હતું એમાં પણ 5 એકમ લંબાઈ લીધી હતી આની અંદર પણ તમારે 5 એકમ લંબાઈ લેવાની રહેશે તો અહીંયા x અક્ષ અને y અક્ષ આપણે બે નક્કી કરવાના અને એ નક્કી કરી અને એની ઉપરથી તમારે અલગ અલગ વારના નામ લખવાના છે શનિ શુક્ર ગુરુ બુધ મંગળ અને સોમ બરાબર સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ પછી એની અંદર જે વેચાયેલા શર્ટ છે એની સંખ્યા છે એ આપણે લખવાની રહેશે તો અહીંયા સૌપ્રથમ આપણે શું દોરવાનું જ્યારે આલેખ દોરો ત્યારે એક વસ્તુ નક્કી કરી લેજો કે સૌપ્રથમ તમારે બે અક્ષ દોરવા પડશે એક y અક્ષ અને બીજું x અક્ષ એ દોરી નાખવાના અને એ દોરીને પછી નીચે 0 મૂકી દેવાનો ક્વેશ્ચન 2 ક્વેશ્ચન 2 ની અંદર આપણે y અક્ષ અહીંયા આપણે 0 લખશું ઓકે આ રીતે તમારે તૈયાર કરી નાખવાનું છે બરાબર નીચેથી શરૂઆત કરવાની ગ્રાફ પેપરમાં તો નીચેની લાઈન હોય આને આપણે y અક્ષ કહીએ છીએ અને આ જે અક્ષ છે એને આપણે x અક્ષ તરીકે ઓળખીએ છીએ આડી એટલે x અને ઊભી એટલે y અક્ષ હવે અહીંયા આપણે શું કરશું તો સૌપ્રથમ અહીંયા જે નીચે આપણે વારના નામ લખશું અને અહીંયા આપણે છે એ વેચાયેલા શર્ટની સંખ્યા લખશું તો અહીંયા આપણે 5 એકમ લંબાઈ લેવાની છે પ્રમાણમાં 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ 1 એકમ લંબાઈ બરાબર આપણે 5 શર્ટ લેવાના છે તો અહીંયા આપણે શરૂ કરીએ અહીંયા 5 10 15 20 25 30 બરાબર 35 40 આપણે થોડું ઉપર જવું પડશે કેમ કે નહીં થાય 45 અહીંયા આપણને 65 સુધી આપેલું છે 50 વિશે કાઢવું પડશે 55 60 65 ઓકે આ દાખલા માટે આપણે અહીંયાથી આને દૂર કરવું પડશે એક એકમ લંબાઈ બરાબર 5 શર્ટ બરાબર એ પણ આપણે પછી લખશું તો સૌપ્રથમ અહીંયા આપણે જે એકમ લંબાઈ છે લખી લીધી છે એક એકમ લંબાઈ બરાબર 5 શર્ટ છે પ્રમાણમાં આપણે લખી કર્યું ત્યાર પછી આપણે વારના નામ લખી લઈએ કે સોમવારે કેટલા શર્ટનું વેચાણ થયું છે તો કે 15 શર્ટનું વેચાણ થયું છે તો કે અહીંયા 15 છે અહીંયા સુધી આપણે લઈ લઈશું
સોમવાર, ત્યાર પછી મંગળવારે થયું છે ઓછું ઉત્પાદન 10, મંગળવારે બરાબર, ત્યાર પછી બુધવારે છે 20 શર્ટનું વેચાણ બરાબર, બુધવારે છે 20 શર્ટ, ત્યાર પછી ગુરુવારે છે 35 શર્ટનું વેચાણ, અહીંયા સુધી આપણે લઈશું, ત્યાર પછી શુક્રવારે છે 55 શર્ટનું વેચાણ બરાબર, સોરી 50 આપણે લઈએ છીએ, શુક્રવાર, અને શનિવારે આપણે લઈએ છીએ 60 શર્ટનું વેચાણ, ઓકે, અને આપણે કહીશું એક્સ અક્ષ, એક્સ અક્ષ ઉપર છે વારના નામ, સોરી એક્સ અક્ષ ઉપર છે વેચાયેલા શર્ટની જે વેચાયેલા શર્ટની સંખ્યા આપણે દર્શાવશું વાય અક્ષ ઉપર, અને વારના નામ છે દિવસ, દિવસ બરાબર, એ એક્સ અક્ષ ઉપર, અને વાય અક્ષ ઉપર છે બરાબર વેચાયેલા શર્ટની સંખ્યા, હવે આ જે આલેખ છે દોરાઈ ગયું છે બરાબર, અહીંયા આપણે પ્રમાણમાં કેટલું લીધું તો 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ, ખાસ યાદ રાખજો 1 એકમ લંબાઈ બરાબર આપણે અહીંયા 5 શર્ટ લીધું છે, અને એના આધારે એક આપણે સ્તંભાલેખ છે જે તૈયાર કર્યો છે, હવે એના આધારે અહીંયા આપેલા પ્રશ્નો છે એના જવાબ આપણે લખીએ, તો અહીંયા પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોનો જવાબ લખીએ, તો પહેલો એ પ્રશ્ન છે ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે, તો ઉપરનો જે લંબ આલેખ છે એ અઠવાડિયા દરમિયાન સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે, આપણે લખશું ક્વેશ્ચન 2 એની અંદર એ બરાબર, આપણે જે પૂછી નાખ્યું તે આપણે લખવું પડશે પાછું, સ્વાધ્યાય ક્વેશ્ચન 2 ની અંદર એ આપણે લખીએ ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે, તો આપણે લખશું ઉપરનો લંબ આલેખ સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે,
ઉપરનો લંબ આલેખ સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે. ત્યાર પછી બી નો આન્સર લખીએ. શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે? બરાબર, આપણે લખશું શર્ટની, બહુ ઈઝી પ્રશ્નો છે. સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર, બરાબર, આડી લાઈન છે એમાં કયું પ્રમાણમાં પસંદ કરેલું છે? તો 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ પ્રમાણમાં પસંદ કરેલ છે. ત્યાર પછી આગળ સી. કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે તે દિવસે કેટલા શર્ટ વેચાયા? કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે અને તે દિવસે કેટલા શર્ટ વેચાયા? તો શનિવારે સૌથી વધારેમાં વધારે, બરાબર, અહીંયા આપણને 60 શર્ટ આપેલા છે. બરાબર, શનિવારે સૌથી વધુ 60 શર્ટનું વેચાણ થયેલ છે. ઓકે, ત્યાર પછી આગળ છે કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા છે? મંગળવારે અને 10 શર્ટ વેચાયા છે. મંગળવારે સૌથી ઓછા 10 શર્ટનું વેચાણ થયેલ છે. ત્યાર પછી આગળ ઈ. ગુરુવારે કેટલા શર્ટ વેચાયા છે? તો ગુરુવારે વેચાયેલા શર્ટ છે 35. ગુરુવારે 35 શર્ટનું વેચાણ થયેલું છે. ઓકે, A B C D E. Okay, 5 question finish. સેકન્ડ ક્વેશ્ચન એની અંદર જે પેટા પ્રશ્ન હતા 5 પ્રશ્નો એ આપણે ABCD પૂરા કર્યા છે. આલેખ જોવાનો અને આલેખ જોઈ અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ છે લખીએ છીએ. ત્યાર પછી આવે છે આગળ ક્વેશ્ચન નંબર 3. લંબ આલેખનું અવલોકન કરો. જે અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે. અહીંયા અઝીઝના અર્ધવાર્ષિક એટલે આપણે સત્રાંત પરીક્ષા ગણી શકીએ એની અંદર જુદા જુદા વિષયની અંદર એણે મેળવેલા માર્ક્સ આપણને અહીંયા દર્શાવવામાં આવેલા છે. એ માર્ક્સ આપણે જોઈએ તો કે અહીંયા આપણને x અક્ષ અને y અક્ષ આપેલા છે. બરાબર, એ x અક્ષની અંદર તમે જોઈ શકો છો કે આડી હરોળની અંદર અલગ અલગ વિષયો આપેલા છે. x અક્ષમાં હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 199, બરાબર, 199 માં પેજ ઉપર છે. તો કે x અક્ષ ઉપર અલગ અલગ વિષય આપેલા છે અને y અક્ષ ઉપર તમે જોઈ શકો છો કે માર્ક્સ આપેલા છે. અને અહીંયા માર્ક્સ છે એ કુલ કેટલા છે? તો કે અમુકને છે એ 80 આવ્યા છે અને અમુકને 60 આવ્યા છે. અમુક વિષયની અંદર 60 છે, અમુકમાં 80 છે, અમુકમાં છે 70, 50 એવી રીતે છે. એટલે અહીંયા પ્રમાણ માપ લીધું છે 1 એકમ લંબાઈ બરાબર 10 માર્ક્સ. યાદ રાખજો, પ્રમાણ માપ લેવામાં આવેલું છે 1 એકમ લંબાઈ બરાબર 10 માર્ક્સ. તો અહીંયા આપણે જે સ્તંભાલેખ છે એ પહેલા તૈયાર કરી નાખીએ અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ છે લખીએ. તમારી ટેક્સ્ટ બુકમાં પણ સ્તંભાલેખ આપેલો છે તૈયાર કરીને.
તો આપણે સૌપ્રથમ શું દોરવાનું છે તમને બધાને ખબર જ છે શું દોરશું x અક્ષ અને y અક્ષ એટલે કે આડી હરોળ અને ઊભી હરોળ છે એને આપણે દોરી લઈએ બરાબર હું બોર્ડ ઉપર દોરું છું બધા વિદ્યાર્થીઓને સમજ પડતી હશે હવે આપણે આવ્યા છીએ ક્વેશ્ચન નંબર 3 y અક્ષ બરાબર અને ત્યાર પછી આપણે x અક્ષ દોરી લઈએ અહીંયા 0 લઈએ અહીંયા પણ આપણે જોઈએ તો માર્ક્સ આપણને 10 થી આપણે શરૂ કરશું પ્રમાણ માપ લેવાનું છે 10 ના આધારે બરાબર પ્રમાણ માપ એકમ લંબાઈ બરાબર 10 માર્ક્સ હવે આપણે અહીંયાથી શરૂ કરીએ તો 10 20 30 40 50 60 70 80 અને અહીંયા 90 બરાબર 10 20 30 40 50 60 70 80 અને 90 हिंदी अंग्रेजी गणित विज्ञान समाजशास्त्र एक एक विषयના માર્કે હિન્દીમાં બરાબર અહીંયા જે અજીજ છે એને કેટલા માર્ક મેળવેલા છે અર્ધવાર્ષિક સત્રાંત પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ છે એ આપણે લખીએ છીએ તો હિન્દીમાં એને 80 માર્ક મેળવેલા છે તો અહીંયા 80 માર્ક છે અહીંયા સુધી આપણે લઈ લઈએ અહીંયા આપણે લખશું હિન્દી ત્યાર પછી બીજો વિષય છે અંગ્રેજી એમાં 60 માર્ક મેળવેલા છે આપણે અહીંયા લઈશું 60 માર્ક બીજો વિષય છે અંગ્રેજી ઇંગ્લિશ બરાબર ત્યાર પછી ગણિતની અંદર એને મેળવેલા છે 70 માર્ક્સ અહીંયા આવશે ગણિત બરાબર અત્યારે આપણે જે વિષય ભણીએ છીએ ગણિત એમાં 70 માર્ક્સ મેળવેલા છે ત્યાર પછી વિજ્ઞાનની અંદર એને મેળવેલા છે 50 માર્ક્સ અને ત્યાર પછી છે સમાજશાસ્ત્રમાં 40 માર્ક મેળવેલા છે મારે થોડા જાડા પાતળા થયા છે પણ મેં કોઈ માપ લઈને નથી કર્યું એટલા માટે બરાબર તમારે માપ લઈને કરવાનું છે અહીંયા આપણે લખશું x અક્ષ તો x અક્ષ અને y અક્ષ અહીં આપણે તૈયાર કરી લીધા છે હવે એના આધારે અલગ અલગ પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે આ રીતે આલેખ તમે પણ
તમારી રીતે તૈયાર કરી શકશો બરાબર પ્રમાણમાં આપણે 10 માર્ક્સ લીધું છે 10 20 30 40 એ આપણે 90 માર્ક્સ સુધી લીધું છે કેમ કે અહીંયા આપણને 80 આપ્યું છે તો આપણે 10 એક્સ્ટ્રા વધારાના લીધા અને એ રીતે 90 માર્ક્સ સુધી તૈયાર કર્યું છે અને નીચે 0 મૂકવાનો છે બરાબર x અક્ષ છે તો કે x અક્ષ ઉપર વિષય આવશે હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર ત્યાર પછી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રશ્નોના જવાબ આપણે લખીએ એક આલેખ આપણે દોરીએ એટલે આખું બોર્ડ ભરાઈ જાય એટલે આપણે એ પર પ્રશ્નોના જવાબ લખવા માટે પૂછવું પડે છે બરાબર ખાસ યાદ રાખજો લંબ આલેખ કઈ માહિતી આપે છે બરાબર ઉપરને આપણે જે લંબ આલેખ દોર્યો હતો ક્વેશ્ચન 3 ની અંદર તે આપણને કઈ માહિતી આપે છે તો કે અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ ની માહિતી દર્શાવે છે આ લંબ આલેખ અઝીઝે અર્ધવાર્ષિક એટલે અડધા વર્ષે બરાબર પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે ત્યાર પછી આગળ છે બી હજી જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો હજી જે હિન્દીમાં સૌથી વધુ પ્રતિક્ષણનો વિષય બરાબર હિન્દીમાં સૌથી વધુ 80 માર્ક્સ મેળવેલા છે ત્યાર પછી આગળ સી સૌથી ઓછા માર્ક્સ તેણે મેળવ્યા હોય તે વિષય લખો બરાબર સૌથી ઓછા એટલે 40 માર્ક્સ મળ્યા છે સમાજશાસ્ત્રમાં હજી જે સમાજશાસ્ત્ર વિષયમાં સૌથી ઓછા 40 માર્ક્સ મેળવેલા છે ત્યાર પછી આગળ ડી દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલા માર્ક્સ લખો દરેક વિષયના નામ અને એમાં મેળવેલા માર્ક્સ આપણે લખવાના છે હજી જે હિન્દીમાં માર્ક્સ અંગ્રેજીમાં 60 માર્ક્સ ગણિતમાં 70 માર્ક્સ વિજ્ઞાનમાં 50 માર્ક્સ અને સમાજશાસ્ત્રમાં 40 માર્ક્સ મેળવેલા છે ABCD ચાર પ્રશ્નો આપેલા હતા ચાર પ્રશ્નોના આપણે જવાબ છે એ લખી લીધા છે તો અહીંયા
તે સ્વાધ્યાય હતો સ્વાધ્યાય 9.3, જેની અંદર આપણને આલેખ તો આપેલા જ હતા ટેક્સ્ટ બુકમાં. એ આલેખ પરથી માત્ર આપણે પ્રશ્નોના જવાબ લખવાના હતા, પણ છતાં આપણે બોર્ડ ઉપર દરેક આલેખ છે દોરી લીધા છે. તો ખાસ તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. બહુ ઈઝી હતા દરેક પ્રશ્નો અને બધા વિદ્યાર્થીઓને આવડે છે, બરાબર. ખાલી તમે આલેખ જુઓ અને આલેખની મદદથી પ્રશ્નોના જવાબ લખવાના હોય તો આવડે ને બધાને. બહુ ઈઝી છે. કોઈ વિદ્યાર્થી એવા નહીં હોય કે એને આ પ્રશ્નના જવાબ નહીં આવડે, બરાબર. કેમ કે આપણે બહુ વ્યવસ્થિત રીતે ભણ્યા છીએ, તો તમારે વ્યવસ્થિત રીતે જવાબ પણ સારી રીતે લખવા પડશે. આલેખ પણ ખૂબ સ્વચ્છતાથી, ક્યાંય ચેકચાક ન થાય. ખાસ પેન્સિલથી જ આલેખ દોરવાનો છે. આ એક વસ્તુ તમારે કહેવાની જ રહી ગઈ છે. આલેખ ક્યારેય પેનથી દોરાય નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો કે આલેખ તમારે દોરવાના થાય ગમે ત્યાં તો હંમેશા પેન્સિલ, કોઈના પેન વાળા આલેખ હશે તો હું ચલાવીશ નહીં, સ્ટ્રિક્ટલી કહું છું, બરાબર. એટલે ખાસ આ બાબતની કેર કરજો. આગળ જોઈએ 9 પોઈન્ટ. લંબ આલેખ દોરવા, પોઈન્ટ નંબર 9.7.2, પેજ નંબર 200 પેજ નંબર ઉપર છે. 9.7.2 ઉપર લંબ આલેખ દોરવા. તો અહીંયા હવે આપણે આલેખ દોરવા માટેની જે પ્રક્રિયા છે એ હું તમને સમજાવીશ, બરાબર. આગળ પણ આપણે શીખી ગયા છીએ. તો કે 9.3 માં દર્શાવેલ ઉદાહરણ યાદ કરીએ કે જેમાં રોનાલ્ડે તેના વર્ગમિત્રોની પસંદગીના ફળના આધારે કોષ્ટક બનાવેલું આપણે હજી યાદ જ છે, બરાબર. તો ફળનું નામ છે કેળા. તો કે 8 વિદ્યાર્થીઓને ભાગ હતા. આપણે જ્યારે માહિતી વર્ગીકૃત કરી હતી, બરાબર, ત્યારે આપણે જોયું હતું કે એક વિદ્યાર્થીઓને પોતાની પાસે ક્રમ વાઇઝ બોલાવવામાં આવતા હતા. પછી એક વિદ્યાર્થી છે એ ટીક માર્ક કરે તો કે કેળા, તેની અંદર પછી કે બીજા વિદ્યાર્થીએ કંઈક નવી પ્રક્રિયા અનુભવી કે ચોરસ બનાવવાના. એ ચોરસની અંદર શું કરવાનું તો કે કેળું એક મૂકી દેવાનું, બરાબર. એક બીજું ચોરસ બનાવવાનું, એમાં સફરજન મૂકી દેવાનું. અને ત્યાર પછી જે વિદ્યાર્થીઓને જે ફળ છે એ ભાવતા હોય, પસંદગી હોય, એની અંદર એ નાનો એવો કાંકરો મૂકી દે. જેટલા કાંકરા વધારે થાય એ ફળો છે વિદ્યાર્થીને ભાવે છે. તો અહીંયા ફળનું નામ આપેલું છે કેળા, નારંગી, સફરજન અને પેરું. કે વિદ્યાર્થીની સંખ્યા 8 કેળા, નારંગી 3, સફરજન 5 અને પેરું 4, બરાબર. તો એના આધારે આપણે એક લંબ આલેખ છે એ બનાવીએ. તો અહીંયા પ્રથમ આડી અને ઊભી લીટી દોરવાની છે. મેં તમને હમણાં પણ કીધું હતું, જે ઊભી લાઈન આપણે દોરીએ છીએ એને કહેવામાં આવે છે y અક્ષ, અને જે આડી હરોળ આપણે દોરીએ છીએ એને કહેવામાં આવે છે x અક્ષ. તમે જ્યારે આલેખ દોરો ત્યારે સૌપ્રથમ તમારે ઊભી અને એક આડી લાઈન છે એ દોરવાની રહેશે. આ સૌપ્રથમ પહેલામાં પહેલું પગથિયું રહેશે, બરાબર. ત્યાર પછી જ્યાં કાટખૂણો પડે છે, બરાબર, નીચે, ત્યાં તમારે જીરો મૂકવાનો છે. પછી આપણે માહિતી છે એને વાંચવાની. તો કે અહીંયા આપણે કેળા, નારંગી, સફરજન અને પેરું આપેલા છે 8, 3, 5 અને 4. તો આપણે શું કરશું તો કે અહીંયા તો આપણે આપેલા આંકડા છે એમાં વધારેમાં વધારે કેટલા છે તો કે 8 કેળા છે. ઓછામાં ઓછું માપ કયું છે તો કે 3 છે. તો આપણે શું કરશું એ આપણે થોડુંક વિચારવાનું. તો કે અહીંયા 8 આવે છે અને નાનામાં નાનું 3 આવે છે. તો શરૂ કરો 1 થી. 1 2 3 4 5 6 7 8 9 10. 8 સુધી રાખવું હોય તો પણ રાખી શકાય, પણ આપણે રાઉન્ડ ફિગરમાં જવાનું એટલે અહીંયા 8 નહીં પણ આપણે 10 સુધી લઈ લઈશું, બરાબર. જ્યાં આપણે નીચે લાઈન કરી છે, જ્યાં આપણે x અક્ષ દોરેલો છે ત્યાં આવશે કાટખૂણે 0. પછી ઉપર તો કે 1 સેન્ટીમીટર, બરાબર, 1 2 સેન્ટીમીટર થાય ત્યાં 2 3 સેન્ટીમીટર ને 3, તેમ આપણે 10 સુધી લઈ લેશું. તો કે પહેલા આડી ને ઊભી લાઈન દોરવાની છે અને એકમ અંતરે, બરાબર, દરેક ફળનું નામ આપણે લખતું જવાનું. એક ફળનું નામ લખ્યું છે, બરાબર. ત્યાર પછી 1 સેન્ટીમીટર જગ્યા મૂકી દેવાની, બ્લેન્ક, ખાલી.
ત્યાર પછી પાછું એક ફળનું નામ, બરાબર, ત્યાર પછી પાછી 1 સેન્ટીમીટરની જગ્યા ખાલી, ત્યાર પછી એક ફળનું નામ, પાછી 1 સેન્ટીમીટરની જગ્યા ખાલી. એ રીતે આપણે કરવાનું. અહીંયા તમે વિદ્યાર્થીની સંખ્યા જે પ્રમાણમાં લ્યો છો એમાં પણ 1 સેન્ટીમીટર, પછી તમારે ઉપર 2 સેન્ટીમીટર, બરાબર, એ રીતે કરવાનું રહેશે. એમાં પાછું ખાલી નથી મૂકવાનું, ખાલી એમાં ઉપર જ તમારે લેતા જવાનું છે. તો આ રીતે આપણે પ્રમાણમાં પસંદ કેમ કરવું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો એ ખાસ તમે અહીંયા આપેલી જે તમને માહિતી છે એ માહિતીના બેઝ ઉપર તમે પ્રમાણમાં નક્કી કરી શકશો. તો અહીંયા મોટામાં મોટું 8 હતું અને નાનામાં નાનું 3 હતું. તો આપણને ખબર છે કે આપણે 1 થી 10 લઈ લેશું તો એ બંને બધા જે છે, બરાબર, એમાં આવી જશે. એટલા માટે આપણે એ સારું પડશે. તો પ્રમાણમાં પસંદ કરો એટલે કે સૌથી પ્રથમ નક્કી કરો કે સ્તંભની એકમ લંબાઈમાં કેટલા વિદ્યાર્થીઓ અહીંયા દર્શાવવાના છે. અહીં આપણે એક એકમ લંબાઈ, બરાબર, એક વિદ્યાર્થી દર્શાવશું, બરાબર. અહીંયા આપણે જે આલેખ છે એ આલેખ આપણે અહીંયા તૈયાર કરીએ બોર્ડ ઉપર. સૌપ્રથમ બરાબર, બે અહીંયા જો અહીંયા કાટખૂણું બરાબર પડે છે ત્યાં 0 મૂકી દેવાનો છે નીચે, એટલે તમને યાદ રહે. ત્યાર પછી અહીંયા આપણે અહીંયા સંભાલેખમાં જે ગ્રાફ પેપર છે એની અંદર એક ખાનું હોય તો અહીંયા 1 લેશું, અહીંયા 2, જે ઘાટી લાઈન છે એની અંદર જ લેવાનું છે, યાદ રાખજો. 4 5 6 7 8 10 સુધી થાય, પણ મારે અહીંયા ઉપર ગણિત લખેલું છે એટલે હું ત્યાં સુધી પહોંચતો નથી, બરાબર. તમારે 10 સુધી કરવાનું રહેશે. આપણને માહિતી 8 સુધી આપી છે. બીજું એ કે મારે અહીંયા અમુકમાં વધારે અમુકમાં ઓછું છે, એટલે કે એડજસ્ટમેન્ટ નથી થતું, એટલા માટે મેં એડજસ્ટમેન્ટ કરવા માટે માપ છે એ લીધું છે. તમારે એવી રીતે નથી કરવાનું, બરાબર. તમારે લાઈન ટુ લાઈન જ લેવાનું છે. તો અહીંયા જે કોઈ તમને ગ્રાફ આપેલા હશે એ ગ્રાફની અંદર, બરાબર, આ રીતે કોરો ગ્રાફ આપવામાં આવેલો છે. તમે છઠ્ઠા ધોરણની લેશો તો તમને સારું પડશે ગ્રાફ પોથી, બરાબર. અથવા તો જો તમારે આવેલી હોય તો કોઈ વાંધો નથી. ગ્રાફ પોથી તૈયાર જ છે 6th સ્ટાન્ડર્ડની, એમાં આખું ચેપ્ટર જ તૈયાર કરીને આપેલું છે, બરાબર, અલગ અલગ સ્વાધ્યાય. તો એ રીતે લેશો તો વધારે સારું રહેશે. અહીંયા જો x અક્ષ અને y અક્ષ તૈયાર કરીને આપવામાં આવેલા છે. અહીંયા તો કે 1 2 3 4 5 એમ તમે મૂકી શકો છો. અને ત્યાર પછી અહીંયા નીચે તો કે અહીંયા તમે જે એક ખાનું છે આ મૂકી દેવાનું છે. ત્યાર પછી અહીંયા તો તમારે ત્યાં કેળા, ત્યાર પછી એક ખાનું મૂકી અને પછી નારંગી, પછી એક ખાનું સફરજન, પેરું, એવી રીતે ગ્રાફ છે એ તૈયાર કરવાનો રહેશે, બરાબર. ખાસ યાદ રાખજો. તો અહીંયા એક તૈયાર ગ્રાફ છે, બધા જોઈ શકો છો. તો આ રીતે તમારે તૈયાર કરવાનો રહેશે. આપણે બોર્ડ પર તૈયાર કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપેલા છે કેળા. કેટલા વિદ્યાર્થીઓ છે? 8. એના તમને કોષ્ટકમાં માહિતી આપેલી હશે. એ કોષ્ટકમાં આપેલી માહિતી પરથી તમારે આ રીતે તૈયાર કરવાનું છે. અહીંયા 8 વિદ્યાર્થીઓ છે, બરાબર, અને કેળા ભાગ છે. ત્યાર પછી છે નારંગી. નારંગીની અંદર આવશે કુલ 3 વિદ્યાર્થીઓ. અહીંયા આપણે લખશું નારંગી, બરાબર, 3 વિદ્યાર્થી છે. ત્યાર પછી છે સફરજન 5. અહીંયા છે 5. અહીંયા આપણે લખીશું સફરજન. ત્યાર પછી છે આગળ પેરું. પેરું છે 4. બરાબર. તો આ રીતે આપણે આલેખ છે તૈયાર કરી શકીએ. અહીંયા ફળોના નામ છે, બરાબર, ફળ, અને આ બાજુ જે આપણને આપેલું છે એ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવામાં આવી છે. તમારે લખવાનું છે ખાસ વિદ્યાર્થીઓની સંખ્યા.
તો આ રીતે આપણે આલેખ છે એ તૈયાર કરી શકીએ છીએ। દરેક વિદ્યાર્થીઓએ આ રીતે આલેખ છે તૈયાર કરવાના રહેશે। ત્યાર પછી આપણને આગળ આપેલા છે અલગ અલગ ઉદાહરણ એક્ઝામ્પલની અંદર। તો નીચેનું એક કોષ્ટક છે, નિમ્નના કુટુંબની જુદી જુદી વિગત આપણને આપેલી છે, એનો માસિક ખર્ચ અહીંયા દર્શાવવામાં આવેલો છે ABCD માં। ત્યારબાદ એક આડી અને એક ઊભી એકબીજાને કાટખૂણે છેદે તેવી બે રેખા દોરો એવો આપણને પહેલો કીધું છે। લંબ આલેખ વડે દર્શાવો એના પગથિયા આપણને આપેલા છે। આડી હરોળ ઉપર વિગત મૂકવાની છે અને ઊભી હરોળ ઉપર થયેલો ખર્ચ અહીંયા તમને વધારેમાં વધારે 3400 આપેલા છે અને ઓછામાં ઓછા આપેલા છે 400, બરાબર। તો અહીંયા આપણે જોવા જઈએ તો બધી સંખ્યા છે એ બેકી સંખ્યા છે, બરાબર। એટલા માટે તમે જો લ્યો તો 200 ના આધારે માપ લેવો તો થઈ શકે 200, 400, 600, 800, 1000, 1200, બરાબર। એ રીતે કરો તો વધારે સારું રહેશે। 200 નું જો પ્રમાણ માપ લ્યો તો પણ થઈ જશે। આડી તમારે બીજું કોઈ પ્રમાણ માપ લેવું હોય તો પણ છૂટ છે। ત્યાર પછી અહીંયા પ્રશ્નનો જવાબ આપેલા છે કે આગળ આડી હરોળ ઉપર વિગત અને ઊભી હરોળ ઉપર થયેલ અનુરૂપ ખર્ચ દર્શાવો। બીજું પગથિયું C, જેમની વચ્ચે સમાન જગ્યા રહે તેવા સરખી પહોળાઈના લંબ આલેખ લ્યો। સરખી પહોળાઈ વાળા લંબ આલેખ બનાવવાના છે। અને ત્યાર પછી D માં ઊભી હરોળ ઉપર યોગ્ય પ્રમાણ માપ પસંદ કરો। 1 એકમ લંબાઈ બરાબર જો અહીંયા 200 રૂપિયા આપણને લેવાના કીધા છે। ઘર ભાડું 300 ભાગ્યા 200 બરાબર 15 એકમ। ખોરાક 3400 ભાગ્યા 200 બરાબર 17 એકમ। શિક્ષણ 800 ભાગ્યા 200 બરાબર 4 એકમ અને વીજળી 400 ભાગ્યા 200 બરાબર 2 એકમ। પરિવહનના 600 ભાગ્યા 200 એટલે આપણે 3 એકમ અને 1200 ભાગ્યા 200 એટલે 6 એકમ લેવાના છે। એનો અહીંયા ઉદાહરણ 10 ની અંદર એક કોષ્ટક તૈયાર કરેલો છે, બરાબર, જેમાં 200, 400, 600, 800, 1200, 1400, 1600, 1800 એમાં આપણને ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે। ત્યારબાદ ઘર ભાડું દર્શાવવામાં આવેલું છે, બરાબર। તો ઉદાહરણ આગળ 10 છે એ અને એની પછી ના જે કોઈ બાકી રહેલા સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 9.4, જેની આપણે પછીના પીરિયડની અંદર ચર્ચા કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આલેખ છે એ કેવી રીતે દોરાય અને આલેખ છે એ દોરી અને એની નીચેના જે આપેલા પ્રશ્નો છે એના જવાબ કેવી રીતે આપવાના એની વિગતવાર સમજૂતી છે એ મેળવી છે। આજનું હોમવર્ક છે એ પહેલા ખાસ નોંધી લેજો અને હોમવર્ક મહેરબાની કરીને વ્યવસ્થિત રીતે મોકલજો, કેમ કે બહુ દૂરથી પાડો છો અને બરાબર સ્પષ્ટ નથી હોતું, ઘણાનું ઝાંખું હોય છે, બરાબર। તો ઘણાની આખી બુક અને આજુબાજુનો એરિયા પણ આવી જતો હોય છે હોમવર્કમાં, તો એવું ન આવે ખાસ તકેદારી રાખજો। આજના લેક્ચરમાં આપણે બસ આટલું જ લેશું, બરાબર। નવા લેક્ચરમાં મળશું એ પહેલા હોમવર્ક છે ખાસ નોંધ કરી લો। સ્વાધ્યાય 9.3 ની ગણતરી કરવી। સ્વાધ્યાય 9.3 ની ગણતરી છે હોમવર્કમાં કરવાની રહેશે, ખાસ યાદ રાખજો। વ્યવસ્થિત સારા અક્ષરે, બરાબર, ઉતાવળે જલ્દી પૂરું નથી કરી નાખવાનું। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ। ફરીથી નવા લેક્ચરમાં સ્વાધ્યાય 9.4 સાથે ઉપસ્થિત થઈશું। આવજો, આભાર, થેન્ક યુ સો મચ।